સુરતમાંથી 1.59 લાખની 500ના દરની બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયો. ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસે 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે. આ સમગ્ર ઓપરેશનની શરૂઆત 21 જુલાઈ 2025ના રોજ સવારે 11 વાગે થઈ હતી. અમદાવાદ એટીએસને મળેલી બાતમી અનુસાર સુરતના માકડા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી ₹500ના દરની મોટી માત્રામાં ચલણી નોટો લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો. જોકે એટીએસની ટીમ ઉધના રેલવે સ્ટેશન પર બાતમી મુજબ વોચમાં ગોઠવાઈ ગયા હતા. બપોરે 12:10 વાગે મળેલી બાતમી મુજબનો શખ્સ કાળા કલરના થેલા સાથે જોવા મળતા તેને રોકી લેવામાં આવ્યો હતો. તેણે પોતાનું નામ સત્યનારાયણ દેવીલાલ તેલી બતાવ્યું હતું. આરોપીએ પૂછપરછ કરતા તેના કબજામાં ભારતીય ચલણની નકલી નોટો હોવાનું કબૂલ્યો. તેની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા, બ્લુ અને લીલા કલરની શાલ કાઢીને તેની અંદર છાપાની પસ્તીમાં વીંટાળેલ 500 રૂપિયાના દરની ચલણી નોટો બતાવી. આ નોટો નકલી હોવાનું પણ તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું. રિમાન્ડની માગણી પોલીસે એ રીતની કરી હતી કે ઉધના રેલવે સ્ટેશન ઉપર એટીએસના બાતમી હકીકતના આધારે એક આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલી એની પાસેથી 1,59,000ની ચલણી નોટો મળી આવેલ, જે બનાવટી ચલણી નોટો હતી, જેથી પોલીસે 10 દિવસની ટોટલ રિમાન્ડની માગણી કરેલી. એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા. મેન તો જે બીજો આરોપી ખરી તાહિર નામ છે, કાલી ઉર્ફે રહીસુદ્દીન શેખ, એની ધરપકડ કરવાની બાકી છે. અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો નોટો હતી એના જે નાણાં ખરી ઓરિજિનલ 59,000 એ કોઈ એવી ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી. એટલે હાલમાં 1 દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવી. અન્ય કેટલા મુદ્દાઓ હતા? અન્ય મુદ્દાઓ હતા કે ભાઈ બીજા આરોપી જે છે એના ઉપર બીજો એક જે તે સમયે ગુનો દાખલ થયેલો છે એટીએસ દ્વારા, પણ એમાં પેરોલ જમ્પ કરેલી અને આ પેરોલ જમ્પ કર્યા પછીનો બીજો ગુનો કરેલો છે. એ હવે આઈઓને વધારે ખ્યાલ હશે કદાચ. હવે આ જે નોટો છે ને એનો મેન ઉપયોગ તો કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટીમાં થતો હતો કે નહીં એ જાણવા માટે પોલીસ આગળની કાર્યવાહી કરશે. મેન મુદ્દો એ જ છે પોલીસ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.